એક અલૌકિક નામોના દર્શન શ્રી મહાપ્રભુજીના કરી રહ્યા છે અને ચિત્તમાં એ આનંદનો અનુભવ કરતા જાય છે. ગુસાઈજી રચ્યા નથી, અમને દર્શન થયા છે. ગુસાઈજી તો આ સ્તોત્રના દ્રષ્ટા છે, રચયતા નથી. એટલે જ અંતમાં આપણે શ્રીમદ અગ્નિકુમાર પ્રોક્તમ બોલ્યા છે. જે દેખાયું, અનુભવ થયો, એની અભિવ્યક્તિ એ સર્વોત્તમ સ્તોત્ર છે. નિમિત્ત બન્યા અને સુધા સર્વને પાન કરાવે છે. જેમ વેણુનાદ કરતી સમયે વેણુ નિમિત્ત બની અને સુધાનો સંબંધ સર્વને કરાવે છે, એ વેણુ ગીતની કથા છે. એમ જ શ્રી વલ્લભ રસ શ્રવયો, શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો વિઠ્ઠલેશ, અતિહી અઘાય કે રંચ દિયો દૈવી જીવન. તો જે એ ભગવદ રસ હતો, શ્રી વલ્લભ સુધા રૂપે પ્રગટ થયો. તાહી પિયો શ્રી વિઠ્ઠલેશ, શ્રી ગુસાઈજી એનું અનુપાન કર્યું અને રંચ દિયો દૈવી જીવન. અને આ રસના અનુભવ કરી, અનુભૂતિ કરી અને રંચક આ સ્તોત્ર દ્વારા દૈવી જીવને વાંચ્યો છે, જે પરમ અલૌકિક રસ છે. એક એક નામાવલીનું દર્શન કરતા, કારણ કે સર્વોત્તમ સ્તોત્રમાં નામ, વલ્લભાષ્ટકમાં રૂપ અને સપ્તશ્લોકીમાં ગુણનું વર્ણન છે. એટલે બને તો વૈષ્ણવ આ ત્રણેય પાઠ જ્યારે મહાપ્રભુજીનું આરાધન કરો ત્યારે કરવા. નામનું દર્શન કરતા ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરી. વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ, વૈશ્વાનરાય નમઃ. શ્રી વલ્લભ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. શાસ્ત્રોમાં અનેક પ્રકારની અગ્નિ કહેવામાં આવી, 27 પ્રકારની અગ્નિ કહેવામાં આવી. એમાં વૈશ્વાનર રૂપ અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. આચાર્યો તો ટીકામાં કહે આનંદમય પરમ આધિદૈવિક અલૌકિક અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી છે. અગ્નિ એટલે બાળનારો અગ્નિ નહીં, જીવને નથી બાળતો, એના દોષોને બાળે છે. બીજી અગ્નિની નિકટ જાઓ તો ગરમી લાગે અને દૂર જાઓ તો શીતળતા લાગે. આ વલ્લભ રૂપ અગ્નિની જેટલી નિકટ જાઓ એટલી શીતળતાનો અનુભવ થાય અને દૂર જાઓ તો તાપાત્મકતાનો અનુભવ થાય. જેમ વેણુનાદનો પ્રવાહ, દુનિયાના બધા પ્રવાહો, એમાં કોઈ વસ્તુ પડે તે ઉદ્ગમથી દૂર લઈ જાય. નદીમાં કઈ પણ વસ્તુ નાખો તો જ્યાંથી નીકળતી હોય ત્યાંથી દૂર લઈ જાય. દુનિયાના સર્વ પ્રવાહો નીકળતા હોય એમાંથી દૂર લઈ જાય એમાં પડો તો. પણ વેણુનો પ્રવાહ એવો છે કે એમાં વેણુના પ્રવાહમાં જો તમે આવ્યા તો જ્યાંથી નીકળે છે એ તરફ ખેંચીને લઈ જાય. તો આ અગ્નિ એવો છે, દૂર જાઓ તો તાપાત્મકતાનો અનુભવ કરાવે અને નિકટ આવો તો શીતળતાનો અનુભવ કરાવે. જેટલું વલ્લભની નિકટ જીવ જતો જાય એટલી એમની શીતળતા અને કૃપાતા અને સંયોગાત્મકતાનો અનુભવ થાય. દૂર જાય તો વિપ્રયોગાત્મકતાનો અનુભવ થાય. આ વૈશ્વાનર અગ્નિરૂપ શ્રી વલ્લભ છે. તમે છાંદોગ્ય ઉપનિષદમાં આત્માનમ વૈશ્વાનરમ ઉપાસ્તે એમ કહ્યું કે આ વૈશ્વાનર રૂપ અગ્નિ એ આત્મા રૂપ છે, વ્યાપક છે, પુરુષોત્તમ રૂપ છે. એમ ઉપનિષદમાં વાત આવી. બ્રહ્મનું રૂપ છે અગ્નિ અને અગ્નિ રૂપ શ્રી વલ્લભ છે. વલ્લભાષ્ટકમાં પણ તમે પ્રથમ શ્લોકમાં જ જુઓ, શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એ પ્રથમ શ્લોકમાં જ શ્રી વલ્લભના સ્વરૂપનું દર્શન કરાવતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરતા બોલ્યા, ભૂતાસમ ગયા. શ્રી વલ્લભ કેવા છે? અગ્નિ રૂપ છે. અનેક અનેક વાર વલ્લભાષ્ટકમાં અગ્નિ રૂપ છે, અગ્નિ રૂપ છે એવો ઉલ્લેખ વારે ઘડીએ ગુસાઈજી કર્યો. સાક્ષાત અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અગ્નિકુંડમાંથી, યજ્ઞ કુંડમાંથી સંકેત કર્યો કે હું પ્રગટ થઈશ અને અગ્નિકુંડમાંથી શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. એમ શ્રી વલ્લભના ચરિત્રમાં અગ્નિનો વારે ઘડીએ સંબંધ બતાવી અને એ સૂચિત કર્યું કે વૈશ્વાનર રૂપ સાક્ષાત પરબ્રહ્મ રૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. અને એટલા માટે વૈશ્વાનરાય નમઃ. શ્રી મહાપ્રભુજી વૈશ્વાનર અગ્નિ રૂપ છે. આગળ ગુસાઈજી દર્શન કરતા બોલ્યા, વલ્લભાખ્યાય નમઃ, વલ્લભાખ્યાય નમઃ,
વલ્લભાખ્યાય નમઃ વલ્લભાખ્યાય નમઃ વલ્લભાખ્યાય નમઃ વલ્લભાખ્યાય નમઃ. ગુસાઈજીએ કહ્યું, શ્રી વલ્લભ એવા નામ વાળા આપ છો. આપનું નામ શ્રી વલ્લભ છે. મેં પહેલા જ દિવસે પ્રસંગ કહ્યો હતો, લીલામાં એ અલૌકિક વલ્લભનો પ્રાગટ્યની મેં પ્રસંગ કહ્યો હતો કે જ્યારે ઠાકોરજીને સ્વામીજીએ માન ધર્યું, ઠાકોરજીના હૃદયમાં સ્વામીજીનું દર્શન થયું અને સ્વામીજીને એમ થયું કે કોઈ ગોપી બિરાજમાન છે, નારાજ થઈ ગયા, માન ધારણ કરી લીધું, જાઓ પ્રભુ આપની સાથે નહીં બોલું. અને અહીંયા પ્રભુએ પણ માન ધર્યું. બંનેના હૃદયમાંથી, ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીજીના હૃદયમાંથી પુમ ભાવ, સાક્ષી સ્વરૂપ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. બંનેના માનને દૂર કર્યા, બંનેનું માન હરાયું, યુગલ સ્વરૂપને બિરાજમાન કર્યા. અને ત્યારે શ્રી મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, શ્રી વલ્લભ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષરનું લીલામાં પ્રાગટ્ય થયું. અને આમ બંનેનું માન દૂર કરવામાં શ્રી વલ્લભ નિમિત્ત બન્યા. એટલે બંને યુગલ સ્વરૂપને આ સાક્ષી સ્વરૂપ ઉપર અતિશય વાલ આવે. કારણ કે માન દૂર કરવામાં જે નિમિત્ત બને એ બંનેનું પ્રિય થાય. કારણ કે આ ભક્તિ માર્ગ છે ને, આ દૂતનો માર્ગ નથી, આ દૂતીનો માર્ગ છે. ભગવાને ઉદ્ધવજીને દૂત બનાવીને મોકલ્યા. ગોપીઓ કહે એના કરતા દૂતી બનીને આવ્યો હોત, અમારો સહાયક બનીને આવ્યો હોત તો તારા ઉપર અમે પ્રસન્ન થાત. તું તો દૂત બનીને આવ્યો છે. અને દૂત તો યમદૂત હોય. આ માર્ગ તો દૂતીનો માર્ગ છે, આડીનો માર્ગ છે, કાનીનો માર્ગ છે. અને જેને કારણે માન દૂર થાય એના પર તો બંનેને વહાલ આવે. અને બંનેને વહાલ આવે, કોઈને જેમ કોઈ પ્રિયા પ્રિયતમ હોય, એકબીજાને પ્રેમ કરતા હોય અને આ બંનેનો જે સંદેશો મોકલાવે, એકબીજાને મદદ કરે, એમ જે વચ્ચે રહેતો હોય વ્યક્તિ એકબીજાને સ્નેહ કરવામાં, એના પર બંનેને પ્રેમ હોય કે ના તારે કારણે વાત થાય છે, તો એ દૂતી ઉપર વધારે વાલ થાય. તો એમ શ્રી મહાપ્રભુજી થકી બંનેનું માન હરાયું. અને ત્યારે સ્વામીજી ને ઠાકોરજી બંને બોલ્યા, આપ અમને બંનેને પરમ પ્રિય છો, એટલે અમે આજ પછી આપને શ્રી વલ્લભ કહીને બોલાવીશું. અને ત્યાં લીલામાં મહાપ્રભુજીનું નામકરણ થયું શ્રી વલ્લભ. વલ્લભનો અર્થ થાય અતિશય પ્રિય. જે અતિશય પ્રિય હોય, જો આપણે કહીએ ને પ્રાણ વલ્લભ, પ્રાણ પ્રિય. તો આપ અમને બંનેને અતિશય પ્રિય છો, કારણ કે આપે અમારા બંનેના માન દૂર કરી અમને એકઠા કર્યા છે, ભેગા કર્યા. આજ પછી અમે આપને વલ્લભ કહીને બોલાવીશું. અને જેટલું લીલા પરિકર હતું એ બધા પ્રસન્ન થઈ ગયા. અમે બધા જ શ્રી વલ્લભ કહીને આપનું ઉચ્ચારણ કરીશું. અને ત્યારે લીલામાં આપનું નામ વલ્લભ પડ્યું. એટલે અહીંયા ગુસાઈજીએ એ લીલામાં પ્રગટ થયેલા મહાપ્રભુજીના દર્શન કરી અને કહ્યું, શ્રી વલ્લભાખ્યાય નમઃ, આપ વલ્લભ એવા નામ વાળા છો. અને એ જ વલ્લભ સ્વરૂપ જે લીલામાં પ્રગટ થયું હતું એ ભૂતલ પર પધાર્યું. અને ત્યારે પણ આપનું નામ વલ્લભ પાડવામાં આવ્યું. કારણ વલ્લભનો એક અર્થ થાય વદ અને લભ. તોરલી સંસ્કૃતમાં સંધિ પ્રકરણમાં આવે છે નિયમ, તો ત વર્ગ લકાર પરે પર સવર્ણસ્યા, વદ લભ. અને લ આગળ હોય તો અહીંયા પણ લ થઈ જાય, એટલે કહેવાય વલ્લભ. જે વદ એટલે વાણી અને લભ એટલે લાભ. વાણી દ્વારા જે આ ભૂતલ પર જીવોને લાભ આપવા માટે પધાર્યા એ જ શ્રી વલ્લભ છે. એ સમયે ઠાકોરજી બિરાજમાન હતા ત્યારે વેણુનાદ દ્વારા સુધાનું પાન હતું. અને હવે વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા એટલે વલ્લભના વચનામૃત જ એ વલ્લભનું વેણુનાદ છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસબર ખા બર ખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. શ્રી મહાપ્રભુજી વચનામૃત દ્વારા આનંદ આપવા પધાર્યા. તમે આખો મહાપ્રભુજીનો ઇતિહાસ કાઢી લો, જોઈ લો. આખો ઇતિહાસ કાઢી લો, જોઈ લો. ઘણા લોકો કે આમ ભાગવતની કથા થાય, આવી કથા વલ્લભ કુળની થાય. તમે 84 બેઠકના કોઈ પણ ચિત્રમાં એવું જોયું કે બાજુમાં શાસ્ત્રીજી કથા કરતા હોય, મહાપ્રભુજી સાઈડમાં બિરાજ્યા હોય? કોઈ એવું દ્રશ્ય જોયું? એકે બેઠકજીના ચરિત્રમાં સ્વયં શ્રી વલ્લભ જ વાણી દ્વારા લાભ આપે છે. જ્યાં જ્યાં મહાપ્રભુજી પધાર્યા, તમે દરેક પ્રસંગોમાં જુઓ શ્રી મહાપ્રભુજીએ ભાગવતજીનું અવગાહન કર્યું. એ તીર્થોના દેવતા આવીને શ્રવણ કરે, વિદ્વાનો આવીને શ્રવણ કરે. મહાપ્રભુજી તો વાણી દ્વારા લાભ આપવા માટે જ પધાર્યા છે. અને એટલા માટે વૈષ્ણવે વલ્લભ કુલનો વાણી દ્વારા લાભ લેવો. જ્યાં પણ પધારે, જ્યાં પણ હોય, એવો આગ્રહ રાખો કે વલ્લભ કુલના મુખે મારે સાંભળવું છે. એમને વિનંતી કરો કે આપ બોલો,
અમે શ્રવણ કરી. નહીં તો મોટા ભાગે શું થાય, અમે ઉદ્ઘાટન કરીને જતા રહીએ. ક્યાં એવો પ્રસંગ 84 વૈષ્ણવમાં જોયો? ક્યાંય કોઈ આયોજનો મોટા ભાગે મનોરથો તો વ્યક્તિગત કર્યા છે મહાપ્રભુજીએ, વચનામૃત દ્વારા જ સમષ્ટિને લાભ આપ્યો છે. આપનું પ્રાગટ્ય વાણી દ્વારા લાભ આપવા માટે જ થયો છે. તમે બધા જ ચરિત્રોમાં, આખા વલ્લભ ચરિત્રમાં જોઈ લો, શ્રી મહાપ્રભુજી તો સાક્ષાત વાકપતે છે. અને આવા જે વાણી દ્વારા લાભ આપવા માટે પધાર્યા છે, એટલે ગુસાઈજી કહું વલ્લભાખ્યાય નમઃ, વલ્લભ એવું નામ વાળા આપ છો. સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાય. આ નિજજનોના હિત માટે વ્રજજનોની રીત અને પ્રીત બંને મહાપ્રભુજી આપ્યા. કેવલ પ્રીત નહીં હો, પહેલા કહ્યું રીત, પછી કહ્યું પ્રીત. પ્રભુ તો ભાવના ભૂખ્યા એમ કરીને આપણે તો બધું મૂકી દઈએ. પહેલા રીત કહ્યું છે, કારણ કે આ રીત પણ સાધારણ નથી. આ વ્રજજનોની રીત છે. ભાવનો તો શું ભરોસો, આજે મન લાગે ને ના લાગે કાલે, પણ રીત પકડી રાખશો ને તો પ્રભુની કૃપાના અધિકારી થશે. કારણ કે આ રીત વ્રજભક્તોની રીત છે. શ્રી મહાપ્રભુજી કઈ રીતે સેવા કરી અને નિજજનોને શીખવાડે છે. કેવા કેવા પ્રસંગો આપણે ત્યાં ઉપલબ્ધ છે. કેવું તપ શ્રી વલ્લભનું છે, કેવી તત્પરતા શ્રી વલ્લભની છે, ગુસાઈજીની છે. પ્રસંગ આવે છે કે ગુસાઈજી એકવાર પરદેશ પધારતા હતા. પોતાના 2 રક્તજડિત કડા હસ્તના ગિરધરજીને આપતા ગયા. કોઈ બહુ જરૂરિયાત કામ આવે અને દ્રવ્યનો સંકોચ થાય તો આને કાઢી અને ઠાકોરજીના સુખનો વિચાર કરજો. પરદેશ પધાર્યા ગુસાઈજી. એક દિવસ નવનીત પ્રિયાજીને પલ્લામાં ઝુલાવી રહ્યા છે ગિરધરજી. સામે ધોંધી બિરાજમાન થઈને સુંદર પદ ગાઈ રહ્યા છે, અને એટલું મીઠું ગાય છે કે ઠાકોરજી રહી ન શક્યા અને પોતે તાલ આપવા લાગ્યા. એટલા પ્રસન્ન થઈ રહ્યા છે નવનીતલાલ ધોંધીના કીર્તન સાંભળી. અને જ્યાં ગિરધરજીએ જોયું મારા નવનીતલાલ આટલા પ્રસન્ન છે, આટલા ખુશ થઈ રહ્યા છે, એટલે તુરંત ગિરધરજીએ કડા કાઢ્યા, નવનીત પ્રિયાજી પર નોછાવર કરીને ધોંધીને આપી દીધા. હવે આપી તો દીધા, સેવામાંથી બહાર પધાર્યા અને ત્યારે ચિંતા થઈ, અરે આ આટલા કિંમતી કડા કોઈ બહુ જરૂરી કામ આવે ત્યારે ઠાકોરજીના સુખનો વિચાર કરજો એમ કહ્યું હતું, અને મેં તો નોછાવર કરીને આપી દીધા. હવે કાકાજી આવશે, ગુસાઈજી પધારશે, એમને હું શું જવાબ આપીશ? ચિંતા થવા લાગી, ઉદાસ રહેવા લાગ્યા. અને સમાચાર મળ્યા કે બસ કાલે જ કાકાજી પધારી રહ્યા છે, ગુસાઈજી પધારી રહ્યા. સંકોચ થવા લાગ્યો, કયા મોઢે સામે જઈશ, પૂછશે કે ક્યાં ખર્ચા, ક્યાં વાપર્યા, તો શું જવાબ આપીશ? ગભરાવા લાગ્યા. ગુસાઈજી પધાર્યા, संकोच है हृदय में. અને ગુસાઈજીએ પૂછ્યું કે ગિરધર वो कड़ा कहाँ है, એ કડા ક્યાં છે? ગભરાયા ગિરધરજી, ક્ષમા કરજો કાકાજી, મારાથી દોષ થઈ ગયો. શું થયું, ક્યાં ગયા? કહ્યું કે એકવાર ધોંધી બહુ સુંદર પદ ગાઈ રહ્યા હતા અને નવનીતલાલ એટલા પ્રસન્ન થયા કે પોતે તાલ આપવા લાગ્યા. મને થયું કોઈની નજર ન લાગી જાય આપણા નવનીતલાલને, એટલે મેં એની પ્રસન્નતા જોઈ નોછાવર કરીને ધોંધીને આપી. ક્ષમા કરજો, હવે આવો અપરાધ નહીં કરું. અરે ગુસાઈજી કહે આપણા નવનીતલાલ પ્રસન્ન થયા તો ખાલી કડા કેમ ના, કે કડા કેમ આપ્યા? આપણું જે કાંઈ પણ હતું એ બધું નોછાવર કરીને કેમ ના આપી દીધું? કારણ કે આપણું બધું જ આપીને જો નવનીતલાલને એક ક્ષણ પણ પ્રસન્ન કરાય તો આપણું બધું ધન સાર્થક થયું કહેવાય. જેમાં પ્રભુની પ્રસન્નતા હોય એના માટે જ તો આ બધું મળ્યું છે. તમે સંકોચ ન કરો ગિરધરજી, તમે જે કર્યું એ બધું બરાબર જ કર્યું છે. આપણા પ્રભુના સુખથી વધારે બીજું કઈ ન હોય છે. જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃતે. નિજજનોને સેવા કરીને શ્રી મહાપ્રભુજી શીખવાડે છે. સેવા કેમ થાય? દામોદર સંભળવાનું ત્યાં મહાપ્રભુજી બિરાજ્યા અને સેવાની રીત આખી શીખવાડી. કઈ રીતે જગાવવા, કઈ રીતે પોઢાવવા, કઈ રીતે આખું ક્રમ બતાવ્યો. કેવી કૃપા આપણા આચાર્યોએ કરી. પૂર્વાચાર્યનો પ્રસંગ આવે છે. થોડા વર્ષો પૂર્વે એક આચાર્ય થયા, આખું જીવન સેવામાં વ્યતીત કર્યું. છેલ્લો સમય એમનો આવ્યો, અને વૈષ્ણવને કહ્યું કે મને નીચે પધરાવી દો. જમીન પર પડાવી દીધા. વિચારવા લાગ્યા કે જીવનભર કેટલી સેવા થઈ ને કઈ સેવા કરવાની રહી ગઈ. અને નેત્રોના બંને ખૂણામાંથી દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. બધા આસપાસ ઉભેલા વૈષ્ણવ વિચાર કરવા લાગ્યા, જયરાજ આપનું તો આખું જીવન સત્સંગ સેવામાં ગયું છે, પછી હવે છેલ્લી ઘડી આપના નેત્રોમાં અશ્રુ કેમ? ત્યારે કહ્યું વૈષ્ણવ,
હું વિચાર કરી રહ્યો હતો કે કઈ કઈ સેવાઓ જીવનભર કરીને કઈ રહી ગઈ. જરા જ આપનું તો આખું જીવન એમાં ગયું. ત્યારે આચાર્ય ચરણે કહ્યું, હું વિચારી રહ્યો તો કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને વિચાર કરતા કરતા મનમાં આવ્યું કે મથનીમાંથી ઝારીજી તો ઘણી વાર ભર્યા. અમારે ત્યાં અનેક મુખ્યા ભીતરિયા જલગરિયા હતા અને એટલા માટે મથનીમાંથી ઝારી ભરવાની સેવા તો ઘણી વાર મળી, પણ કુવામાંથી જલ કાઢી મથની ભરવાની સેવા ક્યારેય ન કરી શકી. પ્રભુને છેલ્લી ઘડીએ વિનંતી એ જ કરું છું, કોઈ વૈષ્ણવના ઘરમાં જન્મ આપજો, જેથી આવી નાની નાની સેવાથી પણ હું વંચિત ન રહી જાય. કેવો ભાવ આપણા આચાર્ય, કેવી તત્પરતા આપણા આચાર્ય, કેવો આગ્રહ એમનો સેવા માટે. અમે તો આંખે ઘણું જોયું છે પૂર્વ આચાર્યો, વડીલ આચાર્યો, કેવી એમની નિષ્ઠા, કેવી એમની તત્પરતા. આપણા આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીએ સેવાને જીવીને સેવા શીખવાડી છે. કેવો સુંદર ક્રમ બતાવ્યો અષ્ટયામનો. મંગળાથી શયન સુધીની જે સેવા, ભલે દિવસમાં 2 કલાકમાં અષ્ટયામની સેવા ભાવના કરી દેતો હોય, પણ એનાથી પણ ઠાકોરજી પ્રસન્ન થઈ જાય. પ્રભુ એમની સેવાને સ્વીકાર કરે. અને એટલા માટે રીત અને પ્રીત બંને શીખવાડી, પ્રકાર અને ભાવના બંને શીખવાડી. સેવાનો પ્રકાર આવડવો જોઈએ. મને આવું ગમે, મને આવું ફાવે એટલે હું તો આમ કરું, આ રીતે સેવા ન થાય. આ સાધારણ બુદ્ધિથી સેવા છે. મને સુખ થાય ને મને ગમે એ સેવા એ સાધારણ સેવા. પ્રભુને આનંદ થાય ને પ્રભુને સુખ થાય એ વિચારથી કરેલી સેવા એ ઉત્તમ સેવા છે. મારા પ્રભુને ગમશે કે નહીં, મારા પ્રભુને રૂચશે કે નહીં, હંમેશા સેવામાં એ વિચાર રાખો. મને તો આવું જ ફાવે એટલે હું આમ કરી લઉં, એ ઠીક પ્રકાર નથી. એટલે રીત પ્રકારને જાણવો. આપણો સેવા પ્રકાર કેવો છે, કઈ રીતથી વ્રજભક્તોની રીતથી આપણે સેવા કરીએ છીએ, એનો સતત વિચાર રાખો. મહાપ્રભુજીની આજ્ઞાનું અતિક્રમણ ક્યારે નહીં કરવું, ઉલ્લંઘન ક્યારે નહીં કરવું. માધવ ભટ્ટ કાશ્મીરની વાર્તામાં આવે ને, ઉલ્લંઘન કર્યું, ફૂલની ગાદી ને ફૂલના તકિયાને બનાવ્યા, સોઈ રહી ગઈ, ઠાકોરજીને વાગી, તીર ખાવું પડ્યું. ક્યારે પણ વલ્લભની આજ્ઞાનું અતિક્રમણ નહીં કરવું કે ફલાણા આમ કરે છે ને પેલા આમ કરે છે એટલે હું આમ કરું. આ રીતે સેવા ન થાય. અનુકરણથી ન થાય, આજ્ઞાથી થાય. અને એટલા માટે જેવી આજ્ઞા લીધી હોય પ્રમાણે સેવા કરી. ઘણા વિષ્ણુને થાય, અમારા ઘરે કોઈ સકડી ભોગ ના આવે ને અમારા ઠાકોરજીને દૂધઘર ધરતા હોઈએ, એ દૂધઘરના ઠાકોરજી પધારે, અમને તો એમ થાય કે એમને ધરી એટલે એમને ધરી દઈએ. તમારો બાબો 6 મહિનાનો હોય પણ કોઈનો 12 વર્ષના દીકરાને મૂકીને જાય તો 6 મહિનાના બાબાને જે ખવડાવો એ 12 વર્ષવાળાને ખવડાવો, કે 12 વર્ષવાળો જે ખાય 6 મહિનાવાળાને ખવડાવો. તો જેને જેવી આજ્ઞા તો પ્રભુ એવા જ છે, એવો જ ભાવ રાખો. ઘણા લોકો કે તમારા પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી આખો દિવસ સૂતા જ રહે. મેં કીધું હા, નવું જન્મેલું બાળક હોય દૂધ પીવા જ જાગે પછી આખો દિવસ સૂતું જ રહે. હે નવું જન્મ, આ તો અમારા ઠાકોરજી કેવા છે, 6 દિવસના યશોદાજીની ગોદમાં ખેલતા પ્રભુ યશોદોત્સંગ લાલિત, એ આપણા સેવ્ય ઠાકોરજી છે. અને 6 દિવસનું બાળક હોય એ તો સૂતું જ રહે ને, ખાલી મા માટે દૂધ પીવા માટે જાગે પછી સુઈ જાય. તમને એમ થશે કે ના, હજી ક્રમ વધારવું, દૂધઘર કરવું, અંચકડી, ત્યારે એમ માનજો કે હવે ઠાકોરજી ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે. તમને આવો ભાવ આવે કે ના ના, હવે આટલા વર્ષ થયા, ક્યાં સુધી મિશ્રિત ધર્યા કરીશું. ઠાકોરજી પુષ્ટાવે 5 વર્ષ થઈ ગયા, હવે તો દૂધઘર કરું, હવે તો અંચકડી કરું. જો તમને એવો ભાવ થાય તો માનજો હવે પ્રભુ મોટા થઈ રહ્યા છે. ઘણા લોકો તો કાયમ નવા જ બનેલા રહે. અમે તો નવા, અમને ખબર ના પડે. અરે 10 વર્ષ થયા બ્રહ્મ સંવત લીધે, કાયમ નવા જ બનેલા. અમે તો નવા ને અમને ખબર ના પડે. ક્યાં સુધી નવા બનેલા રહે? પ્રયાસ કરવો, કોશિશ કરવી, તત્પરતા હોવી જોઈએ. શ્રી મહાપ્રભુજી પોતે આ સેવાનો ક્રમ પ્રગટ કરી અને આવો સુંદર ક્રમ વૈષ્ણવજનોને આપ્યો, જે ક્રમ દ્વારા આજે પણ વ્રજભક્તોનો આનંદ આપણે ઘરે ઘરે લઈ શકીએ છીએ. એમ કહેતા આગળ નામનું દર્શન ગુસાઈજી કરતા આજ્ઞા કરે. નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ, નિખિલેષ્ટદાય નમઃ. શ્રી વલ્લભ સઘળું દેનારા છે. નિખિલ નિખિલ ઇષ્ટદાય નમઃ. ભક્તોએ જે જે ઈચ્છેલું હોય તે સઘળું આપવા વાળા શ્રી મહાપ્રભુજી છે. જેનો જેવો મનોરથ, વાર્તા સાહિત્યમાં તમે જુઓ, જે જેવા ભાવ લઈને આવ્યા શ્રી વલ્લભે પૂર્ણ કર્યા છે. કારણ કે શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફલ લાગ્યો વિઠ્ઠલેશ. શ્રી મહાપ્રભુજી તો કલ્પવૃક્ષ જેવા છે. અને કલ્પવૃક્ષ નીચે બેઠા હો
ત્યારે માંગવાનું ના હોય, જે વિચારો એ પૂરું થઈ જાય. શ્રી મહાપ્રભુજી પણ એવા છે. એમના સાનિધ્યમાં જઈને જે કાંઈ પણ મનમાં જીવ મનોરથ કરે, શ્રી વલ્લભે સગળા મનોરથોને પૂરા કરવા વાળા છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. જે વૈષ્ણવે જે ભાવ રાખ્યો, મહાપ્રભુજી સગળ. જેણે લૌકિક માંગ્યું એને લૌકિક આપ્યું, જેણે સેવા માંગી એને સેવા આપી, જેણે અલૌકિક માંગ્યું એને અલૌકિક મળ્યું. તમે વાર્તામાં જુઓ, તમને દરેક પ્રકારના પ્રસંગ જોવા મળશે. ઘણા એવા હતા જેને લૌકિક માંગ્યું, જેને વિદ્યા માંગી કે મને વિદ્યા મળે. બોલા મિશ્રા આદિનો પ્રસંગ આવે છે. સરસ્વતીજીને પ્રશ્ન કર્યો, તમે તો કહેતા ને કે મારે વિદ્યા નહોતી. તો કહ્યું તો વાકપતિની કૃપા થાય તો શું અસંભવ છે. એવી કૃપા થઈ, મહાપ્રભુજી એવી કૃપા કરી. તો એવા સકલ ઈચ્છેલું આપનારા શ્રી મહાપ્રભુજી છે. પણ વિવેક વૈષ્ણવે રાખવાનો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મહાન પાસે તુચ્છ માંગવું એ પણ મૂર્ખતા છે. આ તો એવું જ થાય કે કોઈ રાજા પ્રસન્ન થયો ભિખારી પર ને કે માંગ માંગે તે આપો. એ લોકો ભીખ માંગવાનો સોનાનો કટોરો આપો. માણસની વૃત્તિઓ બદલાતી નથી. ક્યાં સુધી માંગ્યા જ કરીશું? અરે મનોરથો પણ એવા કરો કે જેને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીમાં આવી જાય. એવો મનોરથ મનમાં કરો કે જેને ઠાકોરજીને તત્પરતા થાય કે આ ક્યારે મનોરથ કરે, આ ક્યારે કરે, આ ક્યારે કરે. મનમાં એવા વિચાર, એવી ભાવનાઓ મનમાં લાવો કે પૂરું કરવા ઠાકોરજી તત્પર બની જાય. એવી સગવડતા, એવા સંજોગો ગોઠવી આપે કે આપણે ઈચ્છેલો એ અલૌકિક મનોરથ પૂરો થઈ જાય. આપણે તો ઈચ્છા કરીએ, પણ આપણી ઈચ્છામાં ઠાકોરજીની ઈચ્છા ભળે ને ત્યારે મનોરથ થાય. પોતાના માટે કરી હોય ઈચ્છા, પ્રભુ માટે કરી હોય મનોરથ. તો એવા મનોરથો કરો. 252-84 વૈષ્ણવમાં ભગવદીઓ એવા મનોરથો કર્યા. સાચું કહું ને તો આપણને લોકોને મનોરથો કરતા જ નથી આવડતા. મનને માં એવી ઈચ્છાઓ, એવી ભાવનાઓ પ્રગટ કરો કે તમારું ચિત્ત અલૌકિક બન્યું રહે. અને જો વર્ષનું એક મનોરથ નક્કી કરો, 6 મહિનામાં એક મનોરથ મનમાં રાખો કે 6 મહિના એકવાર કરવા, વર્ષે એકવાર આ કરવા, 3 મહિનાનો એક રાખો, મહિનાનો એક રાખો, અઠવાડિયાનો એક રાખો, દિવસનો એક રાખો. આખું વર્ષ તમારું અલૌકિક બનેલું રહેશે. વર્ષનો એક હોય ને વર્ષે એકવાર તો આ કરવાનું કે આપણે અન્નકૂટ તો કરવાનું, મોટો કરવાનો, અન્નકૂટ કરીશું. એટલે ચિંતન રે આખું વર્ષ અન્નકૂટ કરવાનું છે, અન્નકૂટ કરવાનું છે, અન્નકૂટ કરવાનું. 6 મહિને એક નક્કી કરે કે ઠાકોરજીને એક વિશેષ મનોરથ આપણે 6 મહિને કરવાનું. એટલે 6 મહિનામાં ચિંતન રહે કે આપણે આ એક વિશેષ મનોરથ દર વર્ષે 6 મહિને કરીએ છીએ. 6 મહિના અલૌકિક રહે. 3 મહિનાનો એક વિચારો, મહિનાનો દર મહિને આ એક વિશેષ વસ્તુ પ્રભુ માટે કરવાની, નવા વસ્ત્રો કરવા, નવું શૃંગાર, દર મહિને એકવાર નવું. એટલે આખો મહિનો એનું ચિંતન રહે. અઠવાડિયાનું એક નક્કી કરો કે દર અઠવાડિયે એક વિશેષ સામગ્રી એ ઠાકોરજીને ધરવી. તો અઠવાડિયું એ ચિંતનમાં રહે. દિવસનું એક કરો. જોઈએ તમે નિત્ય લીલામાં વાંચો, કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદર બાન. ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય? કછુક મનોરથ કે પકવાન. નેગ ભોગ તો હોય, રોજ ઓછામાં ઓછું આટલું ધરીશું એને કહેવાય નેગ ભોગ. પણ રોજ એક મનોરથ મનમાં જાગવો જોઈએ, આજે પ્રભુને આ નવું કરવું, આજે પ્રભુને આ નવું કરવું. એટલે ઠાકોરજીની પહેલી દ્રષ્ટિ ક્યાં જાય? આજે નવું શું છે? કછુક મનોરથ કે પકવાન થાર સંજોવતી સુંદરવાન. અને પ્રભુનો હાથ પહેલો ત્યાં જાય. ભોગ ધરતાય આવડવું જોઈએ, સાજતાય આવડવું જોઈએ. કઈ વસ્તુ પ્રભુને વધારે આગળ ધરાય, કઈ એની પાછળ, કઈ કોની પાછળ. સાજવાનો એક ક્રમ છે આપણે ત્યાં. કેવલ ધરવાનો નહીં, સાજવાનો છે. કઈ રીતે સજાય, કઈ ઉત્તમ સામગ્રી પ્રભુને વધારે પ્રિય હોય એને આગળ રખાય, કઈ વસ્તુને પાછળ રખાય, એનોય આપણે ત્યાં વિવેક છે. જો કેવલ બનાવી લેવું જ પૂરતું નથી હોતું, ધરાવતા આરોગાવતા આવડે. કર મનુહાર લીવાવે. નિત્ય લીલામાં તો કહું મનુહાર કરીને લેવડાવે છે. એટલે લેવડાવતા પણ આવડવું જોઈએ. હવે તમે ગમે તેટલું સારું બનાવ્યું હોય, કોઈ મહેમાન ઘરમાં આવે, લો જમો એમ મૂકો તો એને ભૂખ લાગે? લોકો ના, હું તો જમીને જ આવ્યો છું. તો કેવલ બનાવી લેવું પૂરતું નથી હોતું, લેવડાવવાનો પણ એક પ્રકાર હોય છે, ધરવાનો પણ એક પ્રકાર હોય છે. તો આ પણ આવડવું જોઈએ ઠાકોરજી પાસે કે કઈ રીતે એમને લેવડાવવું. જો આપણે તો દરેક વિવેક છે. શિંગાર ધરતા, આરોગ આવડાવતા, બધું શિંગારમાં લોકો એવા બધા યોગના આસનો ઠાકોરજીને કરાવી દે. શિંગાર કરતા કરતા હલાસન ને, વજ્રાસન ને, નુપુર ધરાવા હોય તો શીર્ષાસન ને કરાવી દે ઠાકોર. આ ઊંધા કરી નુપુર ધરાવે. પુષ્ટિ માર્ગી વૈષ્ણવના બધા આસનો, યોગના આસનો ઠાકોરજીને આવડતા હોય.
જો શિંગાર ધરતા હોય કઈ રીતે પધરાવવા, આમ આડાઅવળા ઠાકોર શિંગાર ધરતે ન થવા જોઈએ. અને જરૂર નથી કે બહુ ભારે જ કાયમ કરીએ, બંને એટલો ઓછો લગાવ વાપરી ઠાકોરજીને શ્રમ ન પડે એ રીતે શિંગાર ધરવા. કેવલ સારું દેખાય જ શિંગાર નથી, હલકા શિંગારમાં પણ પ્રભુની શોભાની અભિવૃદ્ધિ થઈ શકે છે. અને આપણે ત્યાં તો પ્રાચીન ક્રમ એ હતો, જેટલો ભોગ આવતો હોય ને એ પ્રમાણે શિંગાર ધરાય. રાગ, ભોગ અને શિંગાર બેલેન્સમાં હોવા જોઈએ. ઘણાને શિંગારનો બહુ શોખ હોય ને, એટલે ભારે ભારે શિંગારો કરતો જાય, કરાવતા જઈએ, બનાવતા જઈએ, અને ભોગમાં એ જૂની જાણીતી મિશ્રિત ધરતા હોઈએ. તો આપણે ત્યાં ના કહીશ, જેટલા શિંગાર એ પ્રમાણે ભોગે આવવો જોઈએ. જો એ પ્રમાણે ભોગ નથી તો એટલા ભારે શિંગાર નહીં કરાવવા, એમાં શ્રમ પડે. આ વિવેક છે. આપણે મનોરથ હોય તો એ પ્રમાણે સામગ્રી પણ આવી જોઈએ. ખાલી સજાવટનો શોખ હોય અને સજાવટો બહુ ભારે ભારે કરીએ પણ એ પ્રમાણે ભોગ ના આવે તો શ્રમ છે. આ પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં છે. રાગ, ભોગ અને શિંગાર એક રૂપ હોવા જોઈએ. જેવા વસ્ત્રો ધર્યા હોય એવા શિંગાર, એવા સજાવટ અને એ પ્રમાણેની સામગ્રી. અને જેવો મનોરથ એ પ્રમાણેની સામગ્રી. બાલ ભાવનો હોય તો એ પ્રમાણેની સામગ્રી, કિશોર ભાવનો હોય તો એ પ્રમાણેની સામગ્રી, એ પ્રકારના શિંગાર, એ પ્રકારના વસ્ત્રો. પ્રાસમાં એક રસ્તામાં હોવું જોઈએ, એક રસ ચાલવો જોઈએ, રસાભાસ ન હોવો જોઈએ. રાગ, ભોગ, શિંગાર આ ત્રણેયમાં રસાભાસ ન થવો જોઈએ. મનોરથ કયો છે, કીર્તન કયા ગાઈએ છે, શિંગાર કયા ધર્યા, સામગ્રી કઈ ધરી, આ પણ એક સૂક્ષ્મ શ્રમ છે પ્રભુને, એમ પ્રાચીન આચાર્યોના વચનામૃતમાં છે. આ વિવેક છે સેવા. સેવાનો વિવેક એટલે ડિસિપ્લિનમાં ઉભું રહેવું એટલું જ નહીં, ડિસિપ્લિન દરેક વસ્તુમાં છે. એ ભોગ ધરવામાં, શિંગારમાં, પધરાવવામાં, લાવવામાં, સાજવામાં, આ દરેકમાં એક શિસ્ત છે, એક પ્રકાર છે. આ પ્રત્યેકમાં પ્રભુના સુખનો વિચાર છે. અને જો એ વિચાર નથી તો એમને શ્રમ આપી રહ્યા છે. એટલે આ બધું જ વિચારવાનું, આ બધું જાણવું જોઈએ વૈષ્ણવ. અમે તો નવા, અમને ખબર ન પડે, આમ કરીને છૂટી નહીં જવાનું. મને તો એમ લાગે બ્રહ્મસંબંધ આપો ને આઈ કાર્ડ આપ્યું કે આ દિવસે તે લીધું છે, ચેક કરી લેવું જોઈએ કે હવે તો નવો નથી, જૂનો છે. અરે છે જ જૂનો, લીલાનો જીવ છું. નવો તો ભૂતલ પર આવ્યા, બ્રહ્મ સંબંધ લીધે નવા થયા, બાકી આ સેવા કર્મને તો લીલામાં જોઈને આવેલો છે. ભૂલી કેમ શકે વૈષ્ણવ? તો આ બધું ચિંતન કરવાનું, વિચાર કરવાનું. તો શ્રી મહાપ્રભુજી તો નિખિલેષ્ટદાય નમઃ, અખિલ આપનારા છે. જે મનોરથ લઈને જીવ આવે શ્રી વલ્લભ એને પૂર્ણ કરે છે. પણ મનોરથ એવો નહીં કરવો કે વલ્લભને શ્રમ પડે. મનોરથ એને કહેવાય કે એમના સુખનો વિચાર હોય. શ્રી વલ્લભ તો સઘળું દાન કરનારા.